અત્યારે બધાય ભાઈ ગાડી બાડી શીખેવાનું હવે બધા લાંબાથી પીડા છે જો તમે કેમ છે કે હા રામ રામ કરતા ભાઈ રામ ડાયરાને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો અત્યારે આપણે રેડી બેડી થઈને અત્યારે આમ આવેલા જઈએ ગલ્લા બાજુ. ત્યાં 3-4 નવરીના બેઠા એમ કંઈ જઈએ હાલો છે ત્યાં જાય. આવ ભાડા કેસે ખબર બોલો તો આવશે જ નહીં જઈએ હમણાં જ્યાંથી પાછો વળી આ નહીં તો આ ભણો અહીં બેઠો ખરાબ લાગે એવું છે. આ નવું કંપની વાળા આપે એમ છે બાલાજી કંપની વાળા. હાલો ભણા હાલો ભાણા જમીન મળી પછી હા હાલો હાલો જમી આવો પછી આવો એ હા હાલો જમીન આવ્યો જમી બમી નવરા થઈ ગયા હતા ને આ મિલનભાઈ ગાડી શીખે એટલે હવે હમણાં ઓલી આવે છે એની વાટે છે પછી કંડક્ટર આવે છે પછી આગળ જાય. તો કૃણાલ આવી ગયો અને આ ભાઈ ડ્રાઇવિંગ કરે. કોણ છે? ડ્રાઇવિંગ શીખવાડો વાળો છે. ઓકે ઓલા ભાઈની વાત નો એ મોરે અમાર શીખાવ ડ્રાઈવર છે આ એટલે આગા રહેજો ભાઈ નગર મોરે મોરો દઈ દે. અત્યારે બધા ભાઈ ગાડી બાડી શીખેવાનું હવે બધા લાંબાથી પીડા છે જો તમે અને મહેમાન આવ્યા છે. આ કેમ છે કેનિલ? હા રામ રામ કરતા ભાઈ બસ ઈ સારું કર્યું. બેહો બેહો શું હાલે? શાંતિ ને? આ છે મુનાભાઈ ધ્યાન દઈ દે. શાંતિ ને તો મિલન બિનારીઓ બ્લોગમાં એમ અત્યારે અમે જઈએ આશ્રમે પ્રોગ્રામમાં એટલે ત્યાં લોકેશન બહુ સારું છે કા અને આ મિલનભાઈ ગાડી આપે અમે નીકળી ગયા. બીજા આવવાના છે પણ એ મોડાથી આવશે. બીજા ચી વેગન લઈને એ તમને દેખાડે. ચી વેગન વ્હાઈટ કલર અત્યારે તો જાય બોલી તો દેવું પછી આવે કે આવે અત્યારે જી વગર નું બોલી તો ગયું પણ ત્યાં આવે નક્કી નહીં. એ તો ફરી જાય ને ગોળ એ તો આ ગાડી ફરી જાય આપડે ગોળ તો લોટ અલ્ટો એનો ફરી જાય. હા એ ફરી જાય. તો હાલો ત્યાં પૂગી જાય કેમ કે આમાં પવન નું કઈ સંભળા હે નહીં. અત્યારે અમે આ જગ્યાએ આવ્યા છીએ. મંદિર છે જોવો તમે અને આ બે અહીંયા ફાફા મારે છે અને અહીંયા ડેમ છે જોવો તમે. લોકેશન સારું તમને દેખાડું ત્યાં જઈને. એટલે આ બહુ ઊંડો છે. જોવો તમે ભરાઈ ગયો છે ફૂલ ડેમ. એટલે એટલો બધો નથી ભરાણો હજી. પાણી જાતું નથી કાંઈ. જોવો તમે જૂના જમાનાનું છે. અહીંયા જોવો તમે શેરનું કોઈ નથી ખબર. અહીંયા જોવો તમે સામા સીડિયા ઉડે જો આગળ પાણી કાઢવાનું હોય છે. જૂનું થઈ ગયું છે બધું. લોકેશન એક નંબર છે. હાલો પાછળ ઓલા બે બેઠા ત્યાં જાય.
મંદિરે દર્શન કરી લઈ પેલા. શિવલિંગ મહાદેવનું મંદિર છે અહીંયા. બધા દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. વાઈડ વાંગરો આગળ આગળ ધોડ્યો છે, જોવો તમે. ન હોય એવી જગ્યાએ આ એક મંદિર છે ઉપર. જોજે હોય એલા હેઠો નો આતો દડદડતો. તો આ રેખડા રાખી છેડો પણ ક્યાં તો આપણે ઊંધી બાજુ આવ્યા. લે હાલ ફોટો ભાઈ અને ફોટો પાડવો અહીંયા. અત્યારે આપણે અહીંયા જોવો તમે ધીમે ધીમે અંધારું થતું આવે અને પ્રોગ્રામ ચાલુ કરી દીધો. જો આમાં આજ બનાવવાનું છે શાક, રતલામી સેવનું શાક અને બ્રેડ. કા કૃણાલભાઈ? કૃણાલભાઈ બેઠા બેઠા અહીંયા તાપ બાપ કરે છે અને મિલનભાઈ આમ બેઠા ફોનમાં વાત કરે. એટલે જોવો તમે રતલામી સેવનું શાક બનાવવાનું હોય અને હજી 3 જણા આયલા આવે. કા 3 જણા આયલા આવે. ઓલું કીધું તું ને મેં જી વેગન લઈને આવવાનું. દેખાડું જી વેગન. એન્ટ્રી સીધી દેખાડું તમને જી વેગન લઈને આવે ને. તો અત્યારે જોવો અહીંયા પવન 1 નંબર છે અને ધીમે ધીમે અંધારું થતું આવે. કેટલા વાગ્યા હેલા? આ જી વેગન આવી ગઈ છે. આ જી વેગન આવી ગઈ. જો તમને કહેતો હતો ને એમાં જી વેગન માંથી હમણાં મિતભાઈ બહાર નીકળશે. હાય મિતભાઈ જી વેગન માંથી બહાર નીકળ્યા. આ કેનિલભાઈ બહાર નીકળ્યા. ઓલી બાજુ સુમિતભાઈ બહાર નીકળ્યા. જોઈ લો તમે. અમને શું કીધું ખબર મેં કીધું હમણાં અમારે જી વેગન આવે પ્રોગ્રામમાં. કેનિલ અમે એમ કીધું હતું જી વેગન આવે પ્રોગ્રામમાં. તમે જી વેગન લઈને આવ્યા ને એટલે જી વેગન ને હો જી વેગનાર. હા પણ આ છે બાપુ અને આ બેઠો બેઠો મહિલા રાખે. ભાઈ શેનો પ્રોગ્રામ રાખવાના છો? શેનો પ્રોગ્રામ કરવાના છો? કેમ છો ભાઈ? કેમ છો? તમે શેનો પ્રોગ્રામ રાખવાના છો? અમે આવું બને પછી ખબર પડે હું બનાવી લે ભલે તો નાખ્યું છે. ગોળું પીવા આવો ગાઈસ. હાથથી મૂકી દે. બ્રેડ આવી ગઈ છે. આમાં શાક બની નાખ્યું છે. તારે હું કેમ રતલામી સેવનું શાક હો. એમાં તારે કઈ ઘટે જ નહીં. તારું ઘર મારું ઘર આમ ઘર બધા પી એટલી સાઈ છે. ભાણો પાછું. હાલો ખાઈ લેવું હોય. યસ હાલો પટેલ નો ટાઈમ થઈ ગયો જમવાનો. ડીશ તૈયાર કરી છે. આ રતલામી સેવનું શાક, બ્રેડ, કાચું મરચું, છાશ, પાપડ. જો આ ભાઈ મિલન, કુણાલભાઈ જલજીરા બલજીરા નાખો મીડા. મારે ખાલી હાલો ભાઈ બધાય ડીશ તૈયાર કરી લીધી છે અને જમી લઈ. હાલો જમીન પછી પાછા મળી. અહીંયા ઘડીક બેવું છે આપણે નિરાંતે. મિલનભાઈ રેડી ને? હા કુણાલ રેડી. હાલો તો જમી લઈ. ચલાવો. ગોપાલભાઈ તો રાખવાના રહી ગયા. જો આ ગોપાલભાઈ ખોયલા છે મિતભાઈ ભૂલાઈ ગયા હતા પણ આ બાજુ એમાં દેખાડવાના ભૂલાઈ ગયા હતા. હવે ખોયલા છે ગોપાલભાઈ. જો કે બધા ખાધા જ હશે. ગોપાલ બહુ જૂનું જાણીતું. કા તો હાલો જમી લઈ. કેવું છે જમવાનું? શાક કેવું મિલનભાઈ? 1 નંબર ને? તમારું રિવ્યુ? ઓકે ડન. ઓકે હાલો હવે જમી જો. આપણે પ્રોગ્રામ બતાવીને નીકળી ગયા. જોઈ લો તમે. હવે ગાડી આગે જી વેગન જી વેગન લઈને જાવી છે જસ્તા. હા. જી વેગનર અને નીકળી ગયા. જો તમે ઓફ રોડિંગ થાય અહીંયા ખાડા ખડિયા છે. ઘડીક એક ગાડી આગળ આલી જઈએ. એમાં દેગડી બેઠી છે. તો હાલો નીકળી જાય. મેરા જસ્તા. હા
જોઈ લો ભાઈ, ગીત બીત વાગે અને આ ભાઈ લાંબા થઈ ગયા હે. આ ભાઈ ફોનમાં જોવે હે. આ ભાઈ હા બોલ બોલ. જી વેગન થોડીક નાની છે અમારી. હાલે એડજસ્ટ કરી લ્યો અત્યારે તમે. ઓકે હા શું કરે? આઈફોન તો શું કરે? જસદણ પૂગી ગયા અહીં. અને હા આમ જવાનું અને વરસાદ ચાલુ થઈ ગયો અહીં ધીમો ધીમો. જોવો તમે એટલું બધું નથી આવતો પણ વરસાદ ચાલુ છે. જો તમે આવી ગયા છે. કુણાલભાઈ ચા પીવી છે અને આ ભાઈ ચા પીવી છે. આપણે ચા પી લઈએ. ચા બા પી લીધું અહીંયા શક્તિમાં હોટલમાં. ચા બહુ મસ્ત બનાવે હા ભાઈ. અને હવે નીકળશું ઘર બાજુ. ગાડી અહીં પીડી. હાલો હવે જાય ઘર બાજુ. ચા પીને નીકળી ગયા અહીં. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. ઘરે ઓકે જવું હોય ને ઘરે હા હવે ઘરે હો. કુણાલભાઈ ઘરે. કુણાલભાઈ ને કાલ ટીમબી જવાનું હોય. અમારા ટીમબી ના ઉમેદવાર છે આમ આદમી પાર્ટી ના. આ કામરેજ ના ઉમેદવાર છે. આ ભાઈ ઓલું કેવો ખટારાનું શું કહેવાય? ઈલોરા. ઈલોરા ડમ્ફર ના માલિક. અને આ ભાઈ રાજકોટ ના 33% પાર્ટનર આપેલા. બવડી ઓમનગર આ ભાઈ નું ઓકે ઓકે. અને તારું અમદાવાદ એમ કહી દે મારું અમદાવાદ. મારું અમદાવાદ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ઘરે આવી ગયા અને વ્લોગ એડિટ કરી નાખી પછી હોઈ જાય. તો આજનો વ્લોગ અહીં સુધી રાખી. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી ડાયરા ને રામે રામ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.